હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય ગુજરાતી પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડે। પાઠ 1 ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડે। પ્રશ્ન નંબર 1, અહીં ઋતુ સાથે જોડાયેલા શબ્દ નમૂના તરીકે આપ્યા છે। બીજા 3 શબ્દ ઉમેરી લખવાનું છે। શિયાળો તો ઠંડી અને તાપણું, તો વધારે લખી શકાય ટોપી, સ્વેટર, મોજા। બીજું છે ઉનાળો, તો પંખો અને છાંયડો। બીજા શબ્દ લખી શકાય ગરમી, આઈસ્ક્રીમ અને બરફનો ગોળો। ત્રીજું છે ચોમાસું, તો છત્રી અને વરસાદ આપેલું છે। વધારે લખી શકીએ રેઇનકોટ, વીજળી, મેઘધનુષ્ય। વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા જે શબ્દ લખ્યા છે એના સિવાયના શબ્દ પણ તમે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દોની જોડી બનાવી વાક્ય બનાવવાનું છે। ઉદાહરણ છે આકાશમાં વાદળ દેખાય છે। એવી રીતે કૌંસમાં જે શબ્દ છે એનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે। બીજું વાક્ય બનાવી શકે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે। ત્રીજું વાક્ય બનાવી શકાય કબૂતરનો માળો કૂવામાં હોય છે। ચોથું વાક્ય બનાવી શકાય જંગલમાં સિંહ જોવા મળે છે। પાંચમું વાક્ય બનાવી શકાય ઉનાળામાં ખૂબ જ ગરમી હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આપેલા વાક્ય સામે આપેલા બોક્સમાં સાચા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે। 1, ટીકુબહેન મોટા અક્ષરવાળી ચોપડીઓ વાંચે છે, વિધાન ખોટું છે। 2, ટીકુબહેન દાદીની જેમ આબેહૂબ વાર્તા બોલે છે, વિધાન સાચું છે। 3, ટીકુબહેનને ફરવું ખૂબ ગમે છે, વિધાન સાચું છે। 4, ટીકુબહેનની સાથે મમ્મી પપ્પા પણ વાંચે છે, વિધાન સાચું છે। 5, ટીકુબહેનના ઘરે થોડી જ ચોપડીઓ છે, વિધાન ખોટું છે। 6, એક દિવસ ટીકુબહેન અજવાળામાં ખોવાઈ ગયા, વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, વિભાગ 1માં આપેલા ઉખાણાનો જવાબ વિચારો અને વિભાગ 2માં લખવાનો છે। 1, ડાળે ડાળે ફરીને કૂદીએ ઘરના છાપરા, તો વાંદરો। 2, નદી, તળાવ, સરોવર, પશુ પક્ષી કે તરુવર, એ જો ન હોય તો સૌ દુખી એના વગર, તો પાણી। 3, મારે માથે કલગી છે, ટેહુંક ટેહુંક કરું છું, તો મોર। 4, ઘરની ચોકી કરું છું, શેરી મહોલ્લામાં ફરું છું, તો કૂતરો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, વિભાગ અમાં આપેલા વાક્યો સામે વિભાગ બ માંથી સરખા અર્થવાળું વાક્ય શોધી ક્રમ ખાનામાં લખવાનો છે। પહેલું વાક્ય છે વાંદરાઓએ એક ઘર પાસે અચરજ જોયું, તો તેને આપણે ત્રીજા સાથે જોડી શકીએ, તેને નવાઈ લાગી। બીજું છે વાંદરાભાઈ ઠંડીથી થરથરવા લાગ્યા, તેને આપણે ચોથા સાથે જોડી શકીએ, ઠંડીથી ધ્રુજવા લાગ્યા। ત્રીજું છે બધે જળ બંબાકાર થયું, તેને આપણે બધી જગ્યાએ પાણી પાણી થઈ ગયું, તેની સાથે જોડી શકીએ। ચોથું છે ખટખટ ડાળે ડાળે ઠેકડો મારવા લાગ્યો, તેને આપણે પહેલા સાથે જોડીશું, બીજી ડાળ પર કૂદવા લાગ્યો। પ્રશ્ન નંબર 6, શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખી વાક્ય ફરીથી લખવાનો છે। અહીંયા છે શબ્દ વચ્ચે જગ્યા નથી, આપણે યોગ્ય જગ્યા રાખી વાક્ય ફરીવાર લખવાનું છે। પહેલું વાક્ય થશે તેણે ખેતરમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા। બીજું વાક્ય થશે બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા। ત્રીજું વાક્ય થશે તમે તમારું ઘર બનાવી લો ને, અને ચોથું વાક્ય થશે ચોમાસામાં વરસાદથી બચી શકશે। ત્યારબાદ પાંચમું વાક્ય થશે આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો। ખટ તો ખટખટ, પટ તો પટપટ, ચટ તો ચટચટ, જટ તો ઝટઝટ, ફટ તો ફટફટ। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે તમારું મનગમતું ઘર અહીં દોરો, તેમાં રંગ પૂરવાનો છે। અહીંયા તમારે તમને મનગમતા ઘરનું ચિત્ર દોરવાનું છે અને તેની અંદર રંગ પૂરવાનો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, આપેલા પ્રશ્નોના જવાબ લખો। 1, ચટપટ એટલે કોણ? ચટપટ એટલે સુગરી। 2, ઠંડી ભગાડવા માટે શું શું કરી શકાય? તો ઠંડી ભગાડવા માટે સ્વેટર, મફલર, ટોપી વગેરે ગરમ કપડાં પહેરી શકાય અને તાપણું કરી શકાય। 3, ઘર ન હોય તો શી મુશ્કેલી પડે? ઘર ન હોય તો શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં બહાર ગરમી લાગે અને ચોમાસામાં વરસાદમાં પલળવું પડે, આ ઘણી બધી મુશ્કેલી પડે છે। 4, તમને ઠંડી લાગે ત્યારે તમે શું શું કરો છો? મને ઠંડી લાગે ત્યારે હું સ્વેટર, ટોપી અને મોજા પહેરું છું, વધુ ઠંડી લાગે ત્યારે ગરમ શાલ ઓઢું છું, રાત્રે તાપણું કરીએ છીએ। 5, વરસાદ પડે ત્યારે શું શું થાય? વરસાદ પડે ત્યારે નદી, તળાવ ભરાઈ જાય છે, આકાશમાં વીજળી થાય છે, ચારે બાજુ ઘાસ ઉગી નીકળે છે। પ્રશ્ન નંબર 10, દાદીમા વિશે 5 વાક્ય લખો। મારા દાદીમાનું નામ કોકિલાબેન છે, મારા દાદીમા મને રોજ નવી વાર્તાઓ સંભળાવે છે, મારી સાથે નવી નવી રમતો રમે છે, મારા દાદીમા મને શ્લોક શીખવાડે છે, મારા દાદી સાથે હું બગીચામાં ફરવા જાઉં છું,
મારા દાદીમાં મને રસોઈ બનાવી જમાડે છે. આવી રીતે તમારે તમારા દાદીમાં વિશે કહેવાનું છે. ત્યારબાદ સાંભળો તમારા દાદા દાદી કે મમ્મી પપ્પા પાસેથી વાંદરા અંગેની કોઈ પણ વાર્તા સાંભળવાની છે. પછી તમારે તમારા વર્ગખંડમાં કહેવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. ધોરણ 3ની ગુજરાતીની સ્વાધ્યાયન પોથીના તમામ પાઠના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 ગુજરાતી સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો, અથવા તો તમારે જો તેની PDF જોઈતી હોય તો તમે તે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકશો. એપ્લિકેશનની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે PDFની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની PDF, સ્વાધ્યાયની PDF, સ્વાધ્યાયન પોથીની PDF, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.